દોસ્તો આજે તો આપણે એક ધમાકેદાર વિડીયો લઈને આવી ગયા છે। આજે સંજયભાઈ અને રણજીતભાઈની સગાઈ વખતના જૂના ફોટો કાજલબેન સાથેના તમને જોવા મળશે। જૂના ઘરમાં જુઓ તે કેવી મસ્તી કાઢતા હતા, આ ફેમિલીમાં ભાઈ અને બહેનો કેવું રહેતા હતા અને જૂની તેમની હોટલના વિડીયો અને ફોટો લઈને આવી ગયા છીએ। દોસ્તો અહીંયા તમે લાઈવ વિડીયોમાં જોઈ શકો છો, તો વિડીયોને અંત સુધી જોજો। તેમની હોટલ કેવી હતી, કયા કયા લોકો કામ કરતા હતા અને તેઓ પહેલાં કેવું કામ કરતા, શૂન્યમાંથી તેમને સર્જન કર્યું અને અત્યારે તેઓ ક્યાં પહોંચી ગયા તેના લાઈવ વિડીયો જોવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરી દઈએ। તમે આ વિડીયોમાં જોઈ શકો છો તેમની હોટલ ઉપરના ફોટો વિડીયો તમને બતાવી દીધા છે, પરંતુ જુઓ હજુ વિડીયોને અંત સુધી જોજો। તેમના ફોટો વિડીયો તમને નજીકથી અને પૂરેપૂરા જોવા મળશે। વિડીયોમાં તો આજે મજા જ પડી જવાની છે, તો દોસ્તો સ્કીપ કર્યા વગર આખો વિડીયો અચૂકથી જોજો। જુઓ દોસ્તો આ રહ્યા કાજલબેનના જૂના ફોટો, જુઓ લાગે છે ને એકદમ એ તો અલગ જ। કાજલબેને તો કાનમાં કેટલું બધું ચાંદી પહેર્યું છે, તેમને તો આખા ફોટા જ અલગ પડાવ્યા છે। અને દોસ્તો આ કોણ છે તમે ઓળખી શક્યા? આ છે સંજયભાઈ અને આ તેમના પત્ની પૂનમ ભાભી। જુઓ ખરા તેમની સગાઈ અને લગ્ન વખતના જ્યારે તેઓ નવા હતા એ વખતના ફોટો। રણજીતભાઈ અને પાર્વતી ભાભીના ફોટો પણ જોરદાર છે, એ વખતે બધા ન્યૂ કપલ હતા એટલે ફોટો તો બાકી ઝક્કાસ પડાવ્યા છે। દોસ્તો તેમના ઘણા બધા જૂના ફોટો જુઓ। સંજયભાઈ અને પૂનમ ભાભી તો કેવા હેરસ્ટાઇલ અને એકદમ સ્ટાઇલમાં ફોટો પડાવી રહ્યા છે। દોસ્તો આજે તો વિડીયોમાં મજા જ પડી જશે। આ રહ્યા શિલ્પા ભાભી, જુઓ હવે આ પૂનમ ભાભી અને શિલ્પા ભાભી કેવા જોડે બેઠા છે। અને આ રહ્યા રણજીતભાઈ અને સંજયભાઈની સગાઈ વખતના ફોટો। કાજલબેન જુઓ ભાઈઓને તિલક કરી રહ્યા છે। જુઓ તો ખરા દોસ્તો એ વખતના ફોટા કેવા છે ને હાલના ફોટા કેવા છે। દોસ્તો વિડીયોમાં જોરદાર મજા પડવાની છે, તો અચૂકથી વિડીયોને અંત સુધી જોજો। આ રહ્યા તેમના જૂની હોટલ વખતના ફોટો। દોસ્તો તેઓ આ રીતે ઘર ભાડેથી રાખીને તેમાં રહેતા અને ત્યાં તેઓ બનાવતા હતા હોટલનું જમવાનું, તેઓ ઓર્ડર લેતા। અને જુઓ રાકેશભાઈ બનાવી રહ્યા છે સરસ મજાના પરોઠા। તમે ઓળખ્યા આ રાકેશભાઈને? જુઓ તો ખરા એકદમ પટલા લાગતા અને જે આ તેલનું ડબલું પકડીને ઊભા છે એ છે આપણા સંજયભાઈ। જુઓ તો ખરા દોસ્તો એ વખતે બધા કેવા લાગતા હતા। અરે રે આવી રીતે જે વિડીયો ફોટો ભેગા કરેલા હોય તો પછી ઘણા ટાઈમે જોવાની એની મજા જ પડી જાય। જુઓ યાદો તો ઘણી તાજી થઈ ગઈ। ઘરના બધા લોકો પણ આ વિડીયો લેપટોપમાં જોવા આવી ગયા। જુઓ તો ખરા દોસ્તો રાકેશભાઈ કેવા લાગી રહ્યા છે। દોસ્તો ખરેખર તેમને ઘણું બધું સ્ટ્રગલ કર્યું છે, ઘણું બધું સહન કર્યું, તેમને શૂન્યમાંથી સર્જન કર્યું છે। સાચે જ અત્યારે તેમને બહુ મોટું નામ કમાવી લીધું છે। બધા તેમને સપોર્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। રોજ તમને આવા યુનિક અને જોરદાર વિડીયો જોવા મળશે। દોસ્તો તમે હજુ સુધી જોઈ શકો છો, હજુ તો એક વિડીયો તો અંતમાં બાકી ચક્કાસ છે, તમે એને જોવાનું ચૂકતા નહીં। દોસ્તો આ વિડીયોમાં જોઈને તમને ખબર જ હશે કે પહેલાં તેમની પરિસ્થિતિ કેવી હતી। જુઓ રાકેશભાઈ ને બધા લોકો આ રીતે હોટલ ઉપર જમવાનું બનાવતા। કોઈના ઓર્ડર હોય તો એવી રીતે 20-25 માણસનું જમવાનો ઓર્ડર લેતા અને પછી ઘરે જ આ રીતે પરોઠા સબ્જી એ બધું બનાવી અને પછી પાર્સલ કરતા। જુઓ દોસ્તો સ્ટ્રગલ તો જીવનમાં કરવું જ પડે, સાચી વાત ને? અને અત્યારે તેમને કેટલી બધી સફળતા મળી ગઈ। અને દોસ્તો આ જુઓ તેમની હોટલ, તમે ક્યારના કહેતા હતા કે તેમની હોટલ કેવી હતી, તેઓ કઈ રીતે કામ કરતા હતા, તો આ રહી તેમની જુઓ લારીવાળી હોટલ। સંજયભાઈ ત્યાં જમવાનું બનાવતા। આ ફોટોમાં જે જમવાનું બનાવી રહ્યા છે તે છે સંજયભાઈ। જુઓ પૂનમ ભાભીને બધા લોકો આ વિડીયો જોવા માટે આવી ગયા। ખરેખર જુઓ તો ખરા દોસ્તો તેમને કેટલું સ્ટ્રગલ કર્યું હશે અને અત્યારે તેઓ ક્યાં પહોંચી ગયા। જુઓ તેમની મહેનત અને ભગવાને તેમને સપોર્ટ કર્યો તો અત્યારે તેઓ ઘણા આગળ પહોંચી ગયા છે। આ તેમના હોટલના ફોટો વિડીયો છે, તમે આમાં જોઈ શકો છો। અને જુઓ દોસ્તો બાળપણમાં આ કાજલબેન, કિંજલબેન, સંજયભાઈ બધા લોકો આ કેવી રમત રમી રહ્યા હતા। આ રીતે વિડીયો ઉતારેલા છે તો અત્યારે બધી યાદો તાજી થઈ ગઈ। ખરેખર એ વખતનું એમનું જીવન કેવું હતું અને બધા કેવા લાગતા હતા તમે વિડીયોમાં જોઈ શકો છો। દોસ્તો એમને તો બધી જ જૂની યાદો આજે તાજી કરી દીધી। વિડીયો ગમે હોય તો ફટોફટ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો।